કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું। નોકરી નહીં તો વ્યાપાર કરીશું, હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશું વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 30 જેટલી યુવતીઓ અને મહિલાઓએ 10 મિનિટમાં આપેલી સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા, ઓઢવના કોર્પોરેટર રાજુભાઈ દવે, તંત્રી શિવકુમાર શર્મા, ઓઢવ કાઉન્સિલર મીનુબેન ઠાકુર અને નીતાબેન દેસાઈ, ડોક્ટર અરવિંદસિંહ, એડવોકેટ આશીષ પટેલ, દિલીપભાઈ શર્મા, રાસલીલા ઇવેન્ટ, મહેશભાઈ શાહ, વિહિપ નેતા એમડી તિવારી, કવિ ગિરીશ ઠાકુર, રેણુ ગૌતમ, નેતા કે ભાઈ, ભરતભાઈ ઝાલા, અર્ચનાસિંહ તોમર, પૂજાબા જાડેજા, દેવરાજસિંહ, ડોક્ટર સિકંદરસિંહ સહિત અન્ય મહાનુભાવો અને સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રજ્વલિત કરી આ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા મોમેન્ટો તેમજ તમામ સ્પર્ધકોનું તેમના ધર્મપત્ની પૂનમબેન રાજપૂત દ્વારા પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાના અંતમાં નિર્ણાયક જજ દ્વારા સૌથી સુંદર અને વ્યવસ્થિત કેક બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં નિકોલની ક્રિશાની જાગાણી પ્રથમ નંબરે, શાહપુરની ફરહા લાલીવાળા દ્વિતીય નંબરે અને જામફળવાડીની કોમલ રાજપૂત તૃતીય નંબરે આવી વિજેતા બની હતી, જેઓને પ્રથમ ઇનામ 11,000, દ્વિતીય ઇનામ 7,500 અને તૃતીય ઇનામ 5,000 સાથે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજ રોજ પૂનમ બેકરી દર વર્ષની જેમ આ વર્ષે બી કેકનું એક કોમ્પિટિશન રાખ્યું છે। દર વર્ષે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે અને દર વર્ષે આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આત્મનિર્ભર ભારતની જે થીમ છે એ નરેન્દ્રભાઈ મોદીની થીમ તેઓ આગળ વધારી રહ્યા છે। ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય, એવી રીતના પૂનમ ઓફ ટેસ્ટ એવું કહીએ તો ખોટું નથી। પૂનમ બેકરીનો જે વેરાયટીઝ છે બધી એકદમ અલગ ટેસ્ટની છે, કારણ કે મેં પોતે એ ટેસ્ટ કરેલી છે। હું તમને ખાતરીપૂર્વક કહું છું, એમની દરેકે દરેક આઈટમ ખૂબ ટેસ્ટી ને ખૂબ સારી હોય છે અને લાઈવ તમે પહેલાં જોયું હશે કે કોઈ બી બેકરીની આઈટમ તમે લેવા જાઓ તો આવી રીતના અંદર રસોડામાં શું ચાલતું હોય કોઈ બી ફાસ્ટ ફૂડવાળો તમને બતાવશે નહીં, પણ પૂનમ બેકરીવાળા એ પોતાની જે પ્રોડક્ટ છે એ લાઈવ લોકોને બતાવે છે કે અમે કેવી રીતના આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સ્વચ્છતાથી સારી પ્રોડક્ટ કોઈને જોઈતી હોય તો ખરેખર પૂનમ બેકરીમાં આવવું જોઈએ અને પૂનમ બેકરી આવી ખૂબ પ્રગતિ કરે, ખૂબ એની શાખાઓ આગળ થાય, કારણ કે આવી સારી બ્રાન્ચ હોય અને દરેક એરિયામાં હોય તો દરેકને એનો લાભ મળે। તો હું જીતેન્દ્રભાઈ રાજપૂતને એવું કહીશ કે દરેક એરિયામાં જે રીતના પાર્ટીની વ્યવસ્થા હોય છે ને 48 વોર્ડમાં 48 વ્યવસ્થા, એટલે દરેકે દરેક વોર્ડમાં એમની એક બેકરીની એક સ્થાપના કરે, જેથી કરીને એક સારી વ્યવસ્થા લોકોને મળી શકે અને એક સનાતન ધર્મીનો માણસ જ્યારે આ વ્યવસ્થામાં જોડાતો હોય અને આવી સરસ વ્યવસ્થા કરતો હોય તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ સનાતની જોડે જ બેકરીની આઈટમ લેવી જોઈએ, એવી બી હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ પૂનમ બેકરીની આઈટમો ખૂબ સારી આવે છે। આપ સૌ પૂનમ બેકરીને સહયોગ કરો અને પૂનમ બેકરીનો વેપાર આગળ વધે અને એક સારી ક્વોલિટી આપણને મળે, એના માટે આ પૂનમ બેકરીના જે ઓનર છે અને એમના પરિવારના સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। આવી રીતના એ ખૂબ પ્રોગ્રેસ કરે, ખૂબ આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના કરીને મારી વાણી વિરામ આપું છું। એનું આ મેઇન ઓબ્જેક્ટિવ એની પાછળ આ છે કેટલી બહેનોને તમે એ દર વર્ષે આ પ્રોગ્રામ આ ઓઢવમાં છે, ઓઢવમાં બી એમની બ્રાન્ચ છે, નિકોલમાં બી એમની બ્રાન્ચ છે, દરેક જગ્યાએ એમણે એવી બ્રાન્ચો ચાલુ કરી છે, દરેક બ્રાન્ચો ખોલીને અને બહેનોને આ પગભર થાય। બહેનો જે કેક બનાવવાની એમની કોમ્પિટિશન, એમને એક એમની જે અંદર જે પડેલું જે ગુણ છે એ બહાર નીકળે એના માટેની આ પ્રતિયોગિતા દર વખતે કરવામાં આવે છે। પોતાના ખર્ચે સ્વ ખર્ચે આવી બધી પ્રતિયોગિતા કરતા હશે અને જે બી આ કેક બનાવશે એ લોકો પોતાના ઘેર કેક ફ્રીમાં લઈ જાય એવી ગોઠવણ એ કરતા હોય છે અને આ લોકોમાં પડેલું જે અમારી બહેનો છે એમને આત્મનિર્ભર બનાવવા માટેનું પ્રયાસ જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે। દવે, ઓઢવ વોર્ડ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રિક્રિએશન કલ્ચર અને હેરિટેજ કમિટીના।
જે પૂનમ બેકરી જે ઠાકુર સાહેબ કામ કરી રહ્યા છે જીતેન્દ્રસિંહ, એ બહુ સરાહનીય છે. એટલા માટે સરાહનીય છે ખાલી વાતો કરવાનું નહીં, પણ નક્કર કામ એ કરી રહ્યા છે કે માણસ પોતે બિઝનેસમેન હોય એ ક્યારેય પોતાનો ધંધો બીજાને ના શીખવાડે, પણ આ બહેનોને આગળ વધારવા માટે અને યુવાનોને આગળ વધારવા માટે એક આખી નવી બેકરીની નવી એ સ્થાપના કરી આપે છે, સપોર્ટ આપે છે ટેકનિકલી, કે જે કંઈ એને તકલીફ હોય એ તકલીફ દૂર કરી અને એક નવી એક એને શાખા ખોલી આપે છે પૂનમ બેકરીની. એવી અનેક વિસ્તારોમાં એમને કામ કર્યા છે અને મારી પાસે તો એવા પુરાવા છે કે જીતેન્દ્રસિંહે એવા હેન્ડ ટુ માઉથ માણસોને, હાથ પગ જેની પાસે કોઈ ઇકોનોમિકલ ના હોય એને પણ સપોર્ટ આપીને ઘણી બેકરીઓ ચાલુ કરાવી છે, એવું મારી નજર સમક્ષ છે. એટલે ભગવાન ભોળાનાથ એમને ખૂબ આગળ વધારે અને બહેનોને અને ભાઈઓને વધારે બેકરીઓ કરાવડાવે અને પોતે ખૂબ સારો ધંધો કરાવે એવી મારી એમને રિક્વેસ્ટ છે કે હજી આગળ વધો અને ખૂબ બધાને સાથ સહકાર આપો. ભારત માતા કી જય. હું જીતેન્દ્રસિંહ રાજપૂત, પૂનમ બેકરી પરિવારનો માલિક, અહીંયા ગુજરાત પ્રદેશમાં બેકરી એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અહીંયા લગભગ 2001થી હું બેકરી બિઝનેસમાં જોડાયેલા છું. એ મારું એક ભાવના છે કે આત્મનિર્ભર બનો, એ સરકારની એક નારા છે. સરકાર એમ કહે છે કે તમે આત્મનિર્ભર બનો, તો આત્મનિર્ભર સાથે સાથે મારી એક ભાવના છે, नौकरी नहीं तो हम व्यापार करेंगे, छोटी सी शुरुआत करेंगे. मारू एक છે કે મારી જે બહેનો છે જે કેક શીખતા હોય, ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ આર્થિક સ્થિતિથી, તો હું એમને બેકરી ચાલુ કરીને આપું છું. મારું એ કોમ્પિટિશન કરવાનું ખાલી એક જ કારણ છે કે મારી જે બહેન કેક બનાવતા શીખતા હોય, શીખી ગયા હોય, હું કહું છું આવો મને કહો તમે, તો હું જઈને સપોર્ટ કરીને બેકરી ચાલુ કરાવું, તમારું ઘર યાપન જીવન યાપન ચાલુ થાય. કંઈક નહીં તો મહિનામાં 50થી 1 લાખ રૂપિયા સુધી એ લોકો કમાઈ શકે છે. અત્યાર સુધી કેટલી બહેનોને લાભ મળ્યો છે? લગભગ અત્યાર સુધી એ તો હું 2-3 વર્ષથી કરાવું છું, પણ લગભગ 14થી 15 બહેનોનો બેકરી કરાવ્યો છું અહીંયા પૂર્વ વિસ્તારમાં. આજે કેટલી બહેનોએ ભાગ લીધો અને કેટલા ઇનામ? આજે આ વર્ષે તો 30 બહેનો ભાગ લીધી છે. ગયા વર્ષે 40 લોકો ભાગ લીધા છે. તો આ વર્ષે જે ભાગ લીધા છે એમને જે ફર્સ્ટ આવશે એમને 21,000 પ્લસ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે. સેકન્ડ બી 11,000 પર મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે. થર્ડ જે છે એમને 5,000 રૂપિયા આપીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે. જે બીજો કે આ લોકો જે કોમ્પિટિશનમાં ભાગ લઈ લીધું છે મારે ત્યાં કેક બનાવીને, જે કેક બનાવશે એ કેક પાછળ લેશે આપણે ઘર માટે, પરિવાર માટે. બીજું બધાની કે મોમેન્ટો આપીને સન્માન કરીશ. એમને એવું નહીં લાગવું જોઈએ કે હું સ્પર્ધામાં હારીને આવી છું, એવું કંઈક નહીં. અહીંયા તો ખાલી મારું એક ખોજ છે કે જે બહેનો અહીંયા કેક બનાવવામાં થોડા આગળ છે એમને હું અહીંયા આગળ લઈને આવીશ, બેકરી કરાવીશ. મારું એક ઉદ્દેશ છે. ઓકે, થેન્ક યુ.